લીબરઓફિસ બેઝ પરના આ મૌખિક ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કે કેવી રીતે ડિઝાઇન વ્યૂની મદદથી ક્વેરી બનાવવી, ક્વેરી ડિઝાઇન વિન્ડોમાં કોષ્ટકો દાખલ કરવા, ફીલ્ડોને પસંદ કરવા, એલિયાસિસ સુયોજિત કરવા, સોર્ટિંગ ઓર્ડર સુયોજિત કરવા અને ક્વેરી માટે સર્ચ ક્રાઈટેરિયા પૂરું પાડવું. આ માટે ચાલો આપણું પરિચિત લાઈબ્રેરી ડેટાબેઝનું ઉદાહરણ લઈએ. આ લાઈબ્રેરી ડેટાબેઝમાં આપણે પુસ્તકો અને સભ્યો વિશે માહિતી સંગ્રહિત કરી છે અને આપણી પાસે સભ્યોને આપેલ પુસ્તકોના ટ્રેક રાખવા માટેનું કોષ્ટક પણ છે. સભ્યોને અપાયેલ બધી જ પુસ્તકોની યાદી દર્શાવવા આપણે હવે એક નવી ક્વેરી બનાવીશું. બીજા શબ્દોમાં કહીએ તો ચાલો સભ્યોને અપાયેલ પુસ્તકોનો ઇતિહાસ જનરેટ કરીએ. ચાલો લાઈબ્રેરી ડેટાબેઝ ખોલીએ. ડાબી પેનલ ઉપર આવેલા ક્વેરીઝ આઇકોન ઉપર ક્લિક કરો. જમણી પેનલ પર આપણે ક્રિએટ ક્વેરી ઇન ડિઝાઇન વ્યૂ ઉપર ક્લિક કરીશું. હવે આપણને એક નવી વિન્ડો દેખાય છે જેને ક્વેરી ડિઝાઇન વિન્ડો પણ કહેવામાં આવે છે. અને ટોચ ઉપર આપણે એક નાની પોપઅપ વિન્ડો જોઈ શકીએ છીએ જેમાં લખ્યું છે એડ ટેબલ ઓર ક્વેરી. અહીં આપણે ક્વેરી માટે ડેટાના સ્ત્રોતને વ્યાખ્યાયિત કરીશું. સભ્યોને અપાયેલ પુસ્તકોના ઇતિહાસ જનરેટ કરવા માટે આપણી ક્વેરી માટે બધા 3 કોષ્ટકોની જરૂર પડશે. આપણે આ યાદીમાં આવેલા બુક્સ કોષ્ટક ઉપર ક્લિક કરી અને ત્યારબાદ પોપઅપ વિન્ડોમાં જમણી બાજુએ આવેલા એડ બટનને ક્લિક કરીશું. એ જ રીતે બુક ઇશ્યુડ કોષ્ટક અને મેમ્બર્સ કોષ્ટક ઉમેરીશું. હવે આપણે જોયું કે 3 કોષ્ટકો બેકગ્રાઉન્ડ ક્વેરી ડિઝાઇન વિન્ડોમાં દેખાય છે. ચાલો હવે પોપઅપ વિન્ડો બંધ કરીએ. આ ક્વેરી ડિઝાઇન વિન્ડોને ફોરગ્રાઉન્ડ ઉપર લઈ આવે છે. નોંધ લો કે 3 કોષ્ટકો વિન્ડોના ઉપરના અડધા ભાગમાં છે. અહીં ચાલો આપણે આ કોષ્ટકો વચ્ચે અમુક ખાલી જગ્યા દાખલ કરીએ. ચાલો મેમ્બર કોષ્ટકને દૂર જમણી બાજુએ ક્લિક, ડ્રેગ અને ડ્રોપ કરીએ. અને પછી બુક ઇશ્યુડ કોષ્ટકને મધ્યમાં ક્લિક, ડ્રેગ અને ડ્રોપ કરીએ. હવે આપણે જોઈએ છીએ કે આ કોષ્ટકો સાથે લીટીઓ લિંક થઈ રહી છે અને આ સંબંધો છે જે આપણે પહેલા સ્થાપિત કર્યા હતા. આપણે સંબંધની વિગતો જોવા માટે આ લીટીઓ પર 2 વાર ક્લિક કરી શકીએ છીએ. હમણાં માટે ચાલો આપણે ક્વેરી ડિઝાઇન વિન્ડોમાં નીચેના અર્ધ ભાગમાં જોઈએ. આ ભાગમાં સેલોની ઘણી પંક્તિઓ છે. જેમ આપણે ક્વેરી ડિઝાઇન કરીશું આપણે આને ભરતા જશું. પહેલા આપણે ફિલ્ડ કોલમ ચકાસીશું. આ ફીલ્ડો જેને આપણે રિઝલ્ટ સેટમાં પ્રદર્શિત કરવાની જરૂર છે તેને સ્પષ્ટ કરવા માટે છે. આ કરવા માટે પહેલા આપણે વિન્ડોના ઉપરના અર્ધ ભાગમાં આવેલા બુક્સ કોષ્ટકમાં ટાઇટલ ફિલ્ડ ઉપર 2 વાર ક્લિક કરીશું. પછી મેમ્બર્સ કોષ્ટકમાં આવેલ નામે ફિલ્ડ અને ત્યારબાદ બુક્સ ઇશ્યુડ કોષ્ટકમાં આવેલ ઇશ્યુ દાતે ફિલ્ડ. પછી રિટર્ન દાતે, એક્ચ્યુઅલ રિટર્ન દાતે અને અંતે ચેક્ડ ઇન ફિલ્ડ. પ્રથમ પંક્તિમાં વિન્ડોના નીચેના અડધા ભાગમાં આવેલા આ ફીલ્ડોની નોંધ લો. ત્રીજી પંક્તિમાં અનુલક્ષતા કોષ્ટકોના નામો પણ જુઓ. પછી ચાલો બીજી પંક્તિમાં આવેલ એલિયાસને જોઈએ.
અહીં આપણે પસંદિત ફીલ્ડો માટે વર્ણનાત્મક નામ દાખલ કરી શકીએ છીએ. તો ચાલો આપણે ઈમેજમાં બતાવ્યા પ્રમાણે એલિયાસિસમાં ટાઈપ કરીએ અને આપણે એલિયાસિસ કરી નાખ્યું છે. પછી ચાલો આપણે શોર્ટ પંક્તિને જોઈએ. અહીં આપણે રિઝલ્ટ સેટના ક્રમને સ્પષ્ટ કરી શકીએ છીએ. આપણને ઇસ્યુ થયેલી પુસ્તકોના ઇતિહાસની જરૂર છે, તેથી આપણે તેને ક્રમાનુસાર ગોઠવીશું. એનો અર્થ એ છે કે આપણે રિઝલ્ટ સેટને જારી થયેલ તારીખના ચડતા ક્રમમાં વર્ગીકરણ કરીશું. આ માટે આપણે ઇશ્યુ ડેટ ફિલ્ડ અંદર આવેલા શોર્ટ પંક્તિમાં એક ખાલી સેલ ઉપર ક્લિક કરીશું અને ચાલો એસેન્ડિંગ ઉપર ક્લિક કરીએ. ઠીક છે, આપણે પછીની પંક્તિ વિઝિબલ પર જઈશું. અહીં આપણે પસંદ કરેલ ફીલ્ડોની દ્રશ્યતા તેમના ઉપર ચેક અથવા અનચેક કરી સુયોજિત કરી શકીએ છીએ. નોંધ લો કે મૂળભૂત રીતે તે બધા જ ચેક થયેલ છે. પછી આપણે ફંક્શન પંક્તિ પર જઈશું. આનો ઉપયોગ જટિલ ક્વેરીઓ બનાવવા માટે થાય છે. હમણાં માટે આપણે આ અવગણીશું. અને આપણે ક્રાઇટેરિયન પંક્તિ પર જઈશું. અહીં આપણે રિઝલ્ટ સેટને ક્રાઇટેરિયાના સાદા અથવા જટિલ સમૂહથી મર્યાદિત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે ફક્ત એ પુસ્તકો માટે ક્વેરી કરી શકીએ છીએ જે ઇસ્યુ થયેલ છે પણ સભ્યો દ્વારા પાછી અપાઈ નથી. એનો અર્થ એ છે કે ફક્ત એ જ જે ચેક્ડ ઇન થયેલ નથી. તો ચાલો ચેક્ડ ઇન ફિલ્ડ અંદર આવેલ પંક્તિમાં એક ખાલી સેલ ઉપર ક્લિક કરીએ અને ટાઈપ કરીએ ઇક્વલ્સ 0. તે થયું. ચાલો આપણે હવે આ ક્વેરીને રન કરીએ. આપણે કીબોર્ડ શોર્ટકટ F5 વાપરી શકીએ છીએ અથવા વિન્ડોની ટોચ ઉપર આવેલ એડિટ મેનુ ઉપર ક્લિક કરો અને ત્યારબાદ નીચે આવેલ રન ક્વેરી ઉપર ક્લિક કરો. શું તમે વિન્ડોના ઉપરના અડધા ભાગમાં અમુક ડેટા જોઈ શકો છો? આ તમારી ક્વેરીના પરિણામો છે. નોંધ લો કે આપણે સભ્યોને અપાયેલ પુસ્તકોના ઇતિહાસને ઇશ્યુ ડેટ અનુસાર ગોઠવાયેલા જોઈએ છીએ અને એ પણ જુઓ કે કોઈ પણ પુસ્તકો ચેક્ડ ઇન નથી. હવે આપણે નીચે આવેલ ક્વેરી ડિઝાઇન ભાગમાં જઈ શકીએ છીએ અને આપણા અનુસાર બદલી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ચાલો આપણે ચેક્ડ ઇન ક્રાઇટેરિયન રદ કરીએ. હવે ચાલો આપણે ફરીથી F5 દબાવીને ક્વેરી રન કરીએ. આ વખતે આપણને ક્વેરી વડે ડેટાની લાંબી યાદી મળેલ છે. પછી ચાલો આપણે Ctrl S દબાવી આ ક્વેરી સંગ્રહિત કરીએ જે એક નાની પોપઅપ વિન્ડો ખોલશે. ચાલો અહીં આપણે આપણી ક્વેરીને વર્ણનાત્મક નામ આપીએ. ટાઈપ કરીએ હિસ્ટોરી ઓએફ બુક્સ ઇશ્યુડ ટીઓ મેમ્બર્સ અને પછી ઓક બટન ક્લિક કરીએ અને આ વિન્ડો બંધ કરીએ. મુખ્ય બેઝ વિન્ડોમાં ક્વેરી નામ ઉપર બે વાર ક્લિક કરીને આપણે આ સંગ્રહિત થયેલ ક્વેરીને ખોલી શકીએ છીએ. તો આ રીતે આપણે ડિઝાઇન વ્યુની મદદથી સફળતાપૂર્વક ક્વેરી બનાવી. અંતે અસાઇનમેન્ટ છે. સભ્ય નિશા શર્માને અપાયેલ પુસ્તકોની યાદી જનરેટ કરો. યાદી ઇશ્યુ ડેટના કાળક્રમાનુસાર હોવી જોઈએ. અહીં લીબરઓફીસ બેઝમાં ડિઝાઇન વ્યુમાં ક્વેરી બનાવતા શીખવાડતા આ મૌખિક ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. સારાંશમાં આપણે શીખ્યા કે કેવી રીતે ડિઝાઇન વ્યુના મદદથી ક્વેરી બનાવવી, ક્વેરી ડિઝાઇન વિન્ડોમાં કોષ્ટકોને દાખલ કરવા, ફીલ્ડોને પસંદ કરવા, એલિયાસિસ સુયોજિત કરવા, સોર્ટિંગ ઓર્ડર સુયોજિત કરવા અને ક્વેરી માટે સર્ચ ક્રાઇટેરિયા પૂરા પાડવા. સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
જે આઇસીટી એમએચઆરડી ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ પ્રોજેક્ટ spoken-tutorial.org દ્વારા સંકલન થાય છે. આ વિશે વધુ માહિતી spoken-tutorial.org/nmeict-intro લીંક ઉપર ઉપલબ્ધ છે. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર છે ભરતભાઈ સોલંકી અને રેકોર્ડિંગ કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.